ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 8 વિષય ગણિત ગાલા સ્વાધ્યાયપોથીમાં ચેપ્ટર નંબર 10 ઘાત અને ઘાતાંકનું સોલ્યુશન જોઈશું। જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે। ચાલો આપણે સોલ્યુશન જોઈ લઈએ। ચેપ્ટર નંબર 10 ઘાત અને ઘાતાંક। પહેલો પ્રશ્ન, ખાલી જગ્યા પૂરો। પહેલું છે 7 - 2 નો વ્યસ્ત ખાલી જગ્યા છે, તો જવાબ આવશે 7 - 2 ઘાત। બીજું 2 - 2 ઘાત ગુણ્યા 2 - 1 ઘાતની કિંમત ખાલી જગ્યા છે, તો જવાબ આવશે 1/8। ત્રીજું p - 3 ઘાત ને બીજી રીતે કઈ રીતે ખાલી જગ્યા લખી શકાય, તો જવાબ આવશે 1/p3 ઘાત। ચોથું -3 ઘાતની કિંમત ખાલી જગ્યા છે, તો -1/27। પાંચમું x - 2 ઘાત ગુણ્યા x - 3 ઘાત બરાબર ખાલી જગ્યા, તો x - 5 ઘાત। છઠ્ઠું y - 2 ઘાત ગુણ્યા y - 3 ઘાત બરાબર ખાલી જગ્યા, તો જવાબ આવશે y। સાતમું x - 2 આખાની - 3 ઘાત બરાબર ખાલી જગ્યા, તો x - 6 ઘાત। આઠમું 3 - 2 ગુણ્યા 3 - 3 ગુણ્યા 3 - 6 ઘાત બરાબર ખાલી જગ્યા, તો જવાબ આવશે 3। નવમું -13 - 0 ઘાત, તો જવાબ આવશે 1। 10 a - 8 ઘાત ગુણ્યા a - 10 ઘાત બરાબર ખાલી જગ્યા, તો a - 2 ઘાત। 11 1/2 આખાની -2 ઘાતની કિંમત ખાલી જગ્યા છે, તો 4। 12મું -4 આખાની -2 ઘાતની કિંમત ખાલી જગ્યા છે, તો 1/16। 13 -4 આખાની 6 ઘાત ભાગ્યા -4 આખાની 8ની કિંમત ખાલી જગ્યા છે, તો 1/16। 14 3 - 5 ઘાત ગુણ્યા 3 - 3 ઘાત ભાગ્યા 3 - 2 ઘાતની કિંમત ખાલી જગ્યા છે, તો જવાબ આવશે 1। 15 -2 - 3 ઘાત ગુણ્યા -2 - 3 ઘાત બરાબર ખાલી જગ્યા, તો જવાબ આવશે 1। 16 3/2 આખાની -2 ઘાત બરાબર ખાલી જગ્યા, તો 4/9। 17 2 - 1 ઘાત વત્તા 3 - 1 ઘાત વત્તા 4 - 1 આખાની 0 ઘાત, તો જવાબ આવશે 1। 18 -1/2 આખાની 2 ઘાત આખાની -2 ઘાત બરાબર ખાલી જગ્યા, તો જવાબ આવશે 16। 19 3 - 1 ઘાત ગુણ્યા 2 - 1 ઘાત ગુણ્યા 6 - 1 ઘાત બરાબર ખાલી જગ્યા, તો જવાબ આવશે 1। 20 2 - 8 ઘાત ભાગ્યા 2 - 6 ઘાત ગુણ્યા 2 - 2 ઘાત બરાબર 1, તો જવાબ આવશે 1। તો 21મું છે પ્રમાણિક સ્વરૂપમાં લખો, તો 2.1 ગુણ્યા 10 - 6 ઘાત જવાબ આવશે। એ જ રીતે 12માનો જવાબ આવશે પ્રમાણિક સ્વરૂપમાં 1.25 ગુણ્યા 10 - 7 ઘાત લખાય। દાખલા નંબર 2 પ્રશ્ન નંબર ખાલી જગ્યા છે વિકલ્પ વાળી, તો પહેલી ખાલી જગ્યા 5 - 3 ઘાત બરાબર ખાલી જગ્યા, તો જવાબ આવશે 1/25। બીજું 1/8 બરાબર ખાલી જગ્યા, તો 8 - 1 ઘાત। ત્રીજું 3 - 1 ઘાત આખાની -2 ઘાત બરાબર ખાલી જગ્યા, તો જવાબ આવશે 9। ચોથું a - 2 ઘાત ગુણ્યા a - 2 ઘાત બરાબર ખાલી જગ્યા, તો જવાબ આવશે 1। પાંચમું 1/2 - 1 આખાની 2 ઘાત બરાબર ખાલી જગ્યા, તો જવાબ આવશે 4। હવે છઠ્ઠું જોઈ લઈએ ખાલી જગ્યા 5 - 2 ઘાત આખાની 3 ઘાત ભાગ્યા 5 - 2 ઘાત આખાની 3 ઘાત બરાબર ખાલી જગ્યા, તો જવાબ આવશે 1। સાતમું x - 5 ઘાત ગુણ્યા x - 4 ઘાત ભાગ્યા x વર્ગ બરાબર ખાલી જગ્યા, તો 1/x। આઠમું a - 2 ઘાત આખાની -3 બરાબર ખાલી જગ્યા, તો 1/a6 ઘાત। નવમું a - 3 ઘાત આખાની 3 ઘાત બરાબર ખાલી જગ્યા, તો a-9। 10મું 5 - 2 ઘાત ગુણ્યા 1/5 - 2 ઘાત બરાબર ખાલી જગ્યા, તો 1 જવાબ આવશે। 11 1/2 ગુણ્યા 3 આખાની 1 ઘાત બરાબર ખાલી જગ્યા, તો જવાબ આવશે 6। 12મું 2/3 આખાની -2 ઘાત બરાબર, તો 9/4 જવાબ આવશે। 13 5 ઘાત ભાગ્યા 5 7 ઘાત બરાબર ખાલી જગ્યા, તો 1/25। 14 1/3 બરાબર ખાલી જગ્યા, તો -3 - 1 ઘાત જવાબ આવશે। હવે 15મું 6 - 1 ઘાત આખાનો 2 ઘાત બરાબર ખાલી જગ્યા, જવાબ આવશે 36।
16મું 4.5 ગુણ્યા 10ની 4 ઘાતને સામાન્ય સ્વરૂપમાં ખાલી જગ્યા લખાય તો જવાબ આવશે આ રીતે લખાય 4000 લખાય। હવે 3 જોઈ લઈએ વિકલ્પ છે તો પહેલા વિકલ્પમાં જવાબ આવશે સી 9, બીજા વિકલ્પમાં જવાબ આવશે એ 1, ત્રીજા વિકલ્પમાં જવાબ આવશે એ 1 અને ચોથા વિકલ્પમાં જવાબ આવશે સી 16, પાંચમામાં આવશે ડી 1, છઠ્ઠામાં આવશે સી 1/9, સાતમામાં આવશે ડી 81/16, આઠમામાં જવાબ આવશે ડી 1। નવમું 2x - 1 ઘાત આખાની 2 ઘાત બરાબર ખાલી જગ્યા તો જવાબ આવશે ડી x² / 4। 10મું 12x x 4 ઘાત ભાગ્યા 3x 6 ઘાત બરાબર ખાલી જગ્યા તો જવાબ આવશે એ 4x - 2 ઘાત। હવે ચોથું જોઈ લે ખરા ખોટા તો પહેલામાં આવશે ખરું, બીજામાં આવશે ખરું, ત્રીજામાં પણ ખરું, ચોથામાં ખોટું, પાંચમામાં ખરું, છઠ્ઠામાં ખોટું, સાતમામાં ખરું, આઠમામાં ખરું, નવમામાં ખોટું, 10મામાં ખરું, 11મામાં ખોટું, 12મામાં ખરું જવાબ આવશે। હવે પાંચમી કિંમત શોધો તો પહેલો દાખલો છે 2ની 2 ઘાત ગુણ્યા 2ની - 3 ઘાત ગુણ્યા 2ની - 1 ઘાત તો અહીંયા થશે 2 2 સરખા છે ગુણાકારનો સંબંધ છે ઘાતાંકોનો સરવાળો થશે એટલે કે ઘાતનું થશે 2 + -3 + -1 તો 2ની 2 ઓછા વત્તા ઓછા એટલે -3 વત્તા ઓછા એટલે -1 તો x 2ની ઘાત થશે 2 ઓછા 4 થશે તો 2ની - 2 ઘાત થશે માઇનસ છે એટલે આપણે છેદમાં લઈ જતા તો 1/2ની 2 ઘાત તો બરાબર 2નો વર્ગ એટલે 4 1/4 જવાબ આવશે। બીજું જોઈ લઈએ 1/3 આખાની 3 ઘાત ગુણ્યા 3ની - 2 ઘાત ગુણ્યા 3ની 5 ઘાત તો 1ની 3 ઘાત થશે તો 3ની 3 ઘાત ગુણ્યા 3ની - 2 ઘાત ગુણ્યા 3ની 5 ઘાત તો 1/3ની 3 ઘાત જે 1/3ની 2 ઘાત પણ લખી શકાય ગુણ્યા 3ની 5 ઘાત તો પહેલાં આપણે બેનું કરી લીધા 3ની 3 ઘાત એટલે 3 + 2 એટલે 3ની 5 ઘાત થઈ જશે તો છેદમાં પણ 3ની 5 ઘાત અને 3ની 5 ઓછા 5 થશે એટલે 5 માંથી 5 થાય 0 એટલે 3ની 0 ઘાત એટલે હંમેશા 1 જવાબ આવશે। ત્રીજું જોઈ લઈએ 8ની 2 ઘાત ગુણ્યા 4ની 2 ઘાત ગુણ્યા 2ની - 5 આખાની 2 ઘાત તો હવે 8નો ભાગ પડશે 4 દુ 8 આખાની 2 ઘાત લખી શકાય ગુણ્યા 4ની 2 ઘાત ગુણ્યા 2ની - 10 ઘાત થશે 5 દુ 10 એટલે તો હવે 4નો વર્ગ ગુણ્યા 2નો વર્ગ ગુણ્યા 4નો વર્ગ 2ની - 1 તો 4નો એક બાજુ એટલે વત્તા થશે 2 + 2 એટલે 4ની 4 ઘાત થઈ જશે આ બાજુ 2 - 10 થશે એટલે 2ની 8 ઘાત થઈ જશે 4ના પર ભાગ પડે 2 ગુણ્યા 2 આખાની 4 ઘાત થશે છેદમાં 2ની 8 ઘાત તો આ બાજુ 2ની 8 ઘાત થશે અને નીચે પણ થશે 2ની 8 ઘાત તો અહીંયા 8 ઓછા 1 એટલે 0 1 જ જવાબ આવશે। હવે ચોથું લઈ લઈએ 3ની - 2 ઘાત આખાની 6 ઘાત ગુણ્યા 2ની - 3 ઘાત આખાની - 2 ઘાત ગુણ્યા 3ની - 2 ગુણ્યા આખાની 10 ઘાત તો અહીંયા થશે 10ની 6 દુ 12 એટલે પ્લસમાં ઓછા ઓછા એટલે વત્તા થશે 3ની 12 ઘાત થશે આ બાજુ પણ 3ની 6 ઘાત થશે ગુણ્યા 3ની - 10 ઘાત થશે તો ઘાતાંકોનો સરવાળો થશે કેમ કે ગુણાકારનો સંબંધ છે એટલે તો 12 + 6 ઓછા 21 સાદુરૂપ આપતા તો 1/3ની 2 ઘાત 3ની 2 ઘાત એટલે 9 1/9 જવાબ આવશે। પાંચમો દાખલો 4ની 5 ઘાત ગુણ્યા 2 - 3 ઘાત આખાની 4 ઘાત ગુણ્યા 16ની - 6 ઘાત તો 4ની 5 ઘાત થશે ગુણ્યા 2ની 12 ઘાત ગુણ્યા 16ના ભાગ પાસે 4 ચોક 16 આખાની 6 ઘાત એટલે અહીંયા થશે 4ની 5 ઘાત 2ની 12 ઘાત અહીંયા વત્તામાં જવાબ આવશે અહીંયા આપણે જોઈ લઈએ તો વત્તામાં આવશે એટલે 4 - 6 ઘાત ગુણ્યા 4ની 6 ઘાત તો 4 5 - 6 - 6 એટલે 4ની 7 ઘાત થશે ગુણ્યા 2ની - 12 ઘાત અહીંયા પણ વત્તા આવશે પછી થશે 2 ગુણ્યા 2 - 7 ઘાત એટલે 2ની - 7 ઘાત ગુણ્યા 2ની - 7 ઘાત ગુણ્યા 2ની 12 ઘાત તો અહીંયા સાદુરૂપ આપતા તો 1/2ની 2 ઘાત તો જવાબ આવશે 1/4। છઠ્ઠું 3ની - 4 ઘાત આખાની - 3 ઘાત ગુણ્યા 3ની 3 ઘાત આખાની - 2 ઘાત ભાગ્યા 3ની 2 ઘાત આખાની 3 ઘાત તો અહીંયા 3ની 12 ઘાત થશે ગુણ્યા 3ની 6 ઘાત ભાગ્યા 3ની 6 ઘાત તો અહીંયા 3ની ગુણાકારનો સંબંધ છે એટલે આપણે થશે સરવાળો એટલે 12 - 6 આવશે તો ભાગ્યા 3ની 6 ઘાત 3ની 6 ઘાત ભાગ્યા 3ની 6 ઘાત તો અહીંયા ભાગાકારનો સંબંધ છે ઘાતાંકો થશે બાદબાકી થશે એટલે 6 - 6 થશે 3ની 0 ઘાત હોય તો હંમેશા જવાબ 1 આવે। છઠ્ઠું કિંમત શોધો પહેલું છે 5ની - 3 ઘાત આખાની - 4 ઘાત ગુણ્યા 5ની 6 ઘાત આખાની - 2 ઘાત ગુણ્યા 5ની - 3 ઘાત આખાની 8 ઘાત
તો 5ની 12 ઘાત થશે ગુણ્યા 5ની 12 ઘાત ગુણ્યા 5ની 24 ઘાત. ગુણાકારનો સંબંધ ઘાતાંકોનો સરવાળો એટલે કે 12 + 12 ઓછા 24 એટલે 12 + 12 એટલે 24 ઓછા 24 તો 5ની 0 ઘાત તો 1 જવાબ આવશે. બીજો દાખલો છે 2ની ઓછા 3 ઘાત ગુણ્યા 1/2ની 2 ઘાત આખાની 5 ઘાત ગુણ્યા 8ની ઓછા 3 ઘાત. તો 2ની ઓછા 3 ઘાત છેદમાં 1ની 5 ઘાત છેદમાં 2ની ઓછા 10 ઘાત એટલે 5 × 10 થાય એટલે ગુણ્યા 2 અહીંયા 8ના ભાગ પડશે 2 × 2 ગુણ્યા આખાની 3 ઘાત ઓછા 3 ઘાત. તો 2ની ઓછા 3 ઘાત ગુણ્યા 2ની 10 ઘાત માઇનસ છે એટલે આપણે ઉપર પ્લસમાં આવી જશે ઘાત ગુણ્યા 2ની ઓછા 3 ઘાત ગુણ્યા 2ની ઓછા 3 ઘાત ગુણ્યા 2ની ઓછા 3 ઘાત. ગુણાકારનો સંબંધ ઘાતાંકોનો થશે સરવાળો. તો સાદુરૂપ આપતા તો 1/2 ઓછા 2 આ ઘાત આવશે એટલે 1/2ની 2 ઘાત તો 1/4 જવાબ આવશે. દાખલો જોઈ લઈએ 8ની ઓછા 2 ઘાત ગુણ્યા 12ની ઓછા 2 ઘાત આખાની ઓછા 2 ઘાત ભાગ્યા 27ની 2 ઘાત. તો 8ની છે તો 2 × 2 ગુણ્યા આખાની ઓછા 2 ઘાત થશે ગુણ્યા 12ના ભાગ પાસે 2 × 2 4 ગુણ્યા 3 આખાની 4 ઘાત કારણ કે ઘાતનો ઓછા ઓછા વત્તા થઈ જશે 2 × 2 4 ભાગ્યા 27 3 × 3 ગુણ્યા આખાની 2 ઘાત થશે. તો અહીંયા 2ની ઓછા 2 ઘાત ગુણ્યા 2ની ઓછા 2 ઘાત ગુણ્યા ઓછા 2ની 2 ઓછા 2 ઘાત ગુણ્યા 2ની 4 ઘાત ગુણ્યા 2ની 4 ઘાત ગુણ્યા 3ની 4 ઘાત ભાગ્યા 3નો વર્ગ ગુણ્યા 3નો વર્ગ ગુણ્યા 3નો વર્ગ. તો આધાર સરખા ઘાતાંકોનો સરવાળો તો 2 ઓછા 2 ઓછા 2 ઓછા 2 વત્તા 4 વત્તા 4 આ બધું 3ની 4 ઘાત ભાગ્યા 3ની 2 વત્તા 2 વત્તા ઘાત થશે. તો સાદુરૂપ આપીશું આ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો. તો 2નો વર્ગ ગુણ્યા 3ની ઓછા 2 ઘાત તો 2નો વર્ગ છેદમાં 3ની 2 ઘાત બરાબર 4 2નો વર્ગ 4 3નો વર્ગ 9 જવાબ આવશે. ચોથું જોઈ લઈએ હવે 4 × 9 ગુણ્યા 8ની ઓછા 1 ઘાત ગુણ્યા 3ની ઓછા 3 ઘાત છેદમાં 6ની ઓછા 1 ઘાત. તો અહીંયા થશે 2ની 2 ઘાત થશે અહીંયા 3ની 2 ઘાત ગુણ્યા 8 2 × 2 ગુણ્યા આખાની ઓછા 1 ઘાત ગુણ્યા 3ની 3 ઘાત. તો 2નો વર્ગ એટલે આ રીતે સાદુરૂપ આપીશું તો આપણને જવાબ મળશે છેલ્લે 1 જવાબ મળશે. સાતમું જોઈ લઈએ સાદુરૂપ આપો તો પહેલું છે એની 6 ઘાત આખાની 3 ઘાત ગુણ્યા એની 2 ઘાત આખાની 8 ઘાત ગુણ્યા 3ની ઓછા 3 આખાની 4 ઘાત છેદમાં એની 2 ઘાત આખાની 5 ઘાત ગુણ્યા એની 5 ઘાત આખાની 2. તો એની 18 ઘાત ગુણ્યા એની 16 ઘાત ગુણ્યા એની ઓછા 12 ઘાત છેદમાં એની 10 ઘાત ગુણ્યા એની 10 ઘાત. તો અહીંયા એની 18 વત્તા 16 ઓછા 12 છેદમાં એ 10 વત્તા 10 તો એની 22 ઘાત છેદમાં એની 20 ઘાત. તો 22 ઓછા 20 એટલે એની 2 ઘાત જવાબ આવશે. બીજું એની ઓછા 7 ભાગ્યા એની 15 ઘાત ભાગ્યા એની 6 ઘાત આખાની 4 ઘાત છેદમાં એની 2 ઘાત. તો પહેલાં આપણે ભાગાકાર સંબંધ એટલે એ ઓછા 7 ઓછા 15 તો ભાગ્યા એની 6 ચોક 24 થશે છેદમાં એની 2 ઘાત. તો અહીંયા ઓછા 22 જવાબ આવશે એની ભાગ્યા એની ઓછા 24 છેદમાં એની 12. ભાગાકારનો સંબંધ છે એટલે ભાગાકારનો બાદબાકી થશે એટલે અહીંયા ઓછા 22 વત્તા 24 છેદમાં એની 2 ઘાત તો એની 2 ઘાત છેદમાં એની 2 ઘાત તો એની 2 ઓછા 2 એટલે એની 0 ઘાત તો બરાબર 1 જવાબ આવશે. ત્રીજો દાખલો એ ઓછા 2 ઘાત આખાની 6 ઘાત ગુણ્યા એની ઓછા 3 ઘાત આખાની ઓછા 8 ઘાત ભાગ્યા એની 6 ઘાત આખાની ઓછા 5 ઘાત છેદમાં એની ઓછા 2 ઘાત આખાની ઓછા 3 ઘાત. તો એની 12 ઘાત થશે ગુણ્યા એની 24 ઘાત ભાગ્યા એની 6 × 5 = 30 થશે છેદમાં એની 6 ઘાત. તો આ રીતે આપણે સાદુરૂપ આપતા તો એની ઓછા 1 ઘાત એટલે એની 0 ઘાત થશે. તો અહીંયા 0 ઘાત હોય તો હંમેશા જવાબ 1 આવે. ચોથું એની ઓછા 3 ઘાત આખાની 5 ઘાત ગુણ્યા એની ઓછા 2 ઘાત આખાની 6 ઘાત ગુણ્યા એની ઓછા 6 ઘાત આખાની ઓછા 5 ઘાત છેદમાં એની 3 ઘાત. તો એની 15 ઘાત ગુણ્યા એની ઓછા 12 ઘાત ગુણ્યા એની 30 ઘાત છેદમાં એની 3 ઘાત. તો એની ઓછા 15 ઓછા 12 વત્તા 30 છેદમાં એની 3 ઘાત. તો એની 3 ઘાત છેદમાં એની 3 ઘાત તો એની 3 ઓછા 3 એટલે એની 0 ઘાત બરાબર 1 જવાબ આવશે. પાંચમું એની 3 ઘાત બીની ઓછા 2 ઘાત આખાની ઓછા 2 ઘાત ગુણ્યા એની 4 ઘાત બીની 2 ઘાત આખાની 2 ઘાત ભાગ્યા એની 2 ઘાત 5 બીની 8 ઘાત. તો એની 6 ઘાત ગુણ્યા એની 4 ઘાત થશે ગુણ્યા એની 8 ઘાત ગુણ્યા બીની 4 ઘાત છેદમાં એની 2 ઘાત ગુણ્યા બીની 8 ઘાત. તો આપણે છેદમાં લઈ જતા તો અહીંયા આપણે સાદુરૂપ આવતા રીતે જ ગુણાકારનો સંબંધ છે તો ઘાતાંકોનો સરવાળો તો એ 6 ઓછા
વત્તા 8 ગુણ્યા બી 4 વત્તા 4 છેદમાં એનો વર્ગ ગુણ્યા બીની 8 ઘાત. તો એની 2 ઘાત જવાબ આવશે ગુણ્યા બીની 8 ઘાત થશે છેદમાં એનો 2 ઘાત ગુણ્યા એની બીની 8. તો અહીંયા એ -2 -2 ગુણ્યા બીની 8 - 8. તો એની 0 ઘાત ગુણ્યા બીની 0 ઘાત. તો 0 ઘાત હંમેશા 1 ગુણ્યા 1 આવે. તો 1 ગુણ્યા 1 એટલે 1 જવાબ આવશે. હવે છઠ્ઠું જોઈ લઈએ. 3x ની -2 ઘાત આખાની 2 ઘાત ગુણ્યા 2x ની 3 ઘાત આખાની 4 ઘાત ભાગ્યા 12x ની 4 ઘાત આખાની 2 ઘાત. તો 9x ની -4 ઘાત ગુણ્યા 16x નો વર્ગ છેદમાં 144 ગુણ્યા x ની 8. તો અહીંયા ગુણાકાર 9 ગુણ્યા 16 એટલે 144 અહીંયા કટ થઈ જશે. તો x - 4 વત્તા 12 છેદમાં x ની 8 ઘાત. તો x ની 8 ઘાત છેદમાં x ની 8 ઘાત 8 - 1 8 x ની 0 ઘાત. તો 1 જવાબ આવશે. 8મું પ્રમાણિક સ્વરૂપમાં લખો. તો અહીંયા પ્રમાણિક સ્વરૂપમાં પહેલું થશે 6 ગુણ્યા 10ની 8 ઘાત. બીજામાં થશે 2.1 ગુણ્યા 10ની 6 ઘાત બરાબર. ત્રીજામાં થશે 2.5 ગુણ્યા 10ની -5 ઘાત. તો 9મો દાખલો નીચેની પ્રમાણિક સ્વરૂપમાં લખો. તો પહેલું થશે પ્રકાશની ઝડપ થશે અહીંયા 3 ગુણ્યા 10ની 8 મીટર બાય સેકન્ડ. હવે આપણે બીજું લઈએ છીએ. તો બીજું પ્રમાણિક સ્વરૂપ થશે 7 ગુણ્યા 10ની -7 મી થશે. હવે આપણે કિંમત શોધો. તો પહેલો દાખલો છે 14ની -1 ઘાત આખાની -2 ઘાત ગુણ્યા 21ની -1 ઘાત આખાની -3 ઘાત ભાગ્યા 7ની -1 ઘાત આખાની -5 ઘાત. તો અહીંયા થશે 14ની 2 ઘાત ગુણ્યા 21ની 3 ઘાત છેદમાં 7ની 5 ઘાત. અહીંયા 7 દુ 14 અને અહીંયા ભાગ પડશે 21 - 7 = 21. તો આપણે 7 દુ પાડીશું તો આપણને જવાબ મળશે છેલ્લે 108 જવાબ આવશે. બીજો દાખલો જોઈ લઈએ. 5/7 આખાની 2 ઘાત આખાની -3 ઘાત ગુણ્યા 7ની 2 ઘાત આખાની -2 ઘાત ભાગ્યા 5ની -3 ઘાત આખાની -2 ઘાત. તો 5ની 6 ઘાત છેદમાં 7ની 6 ઘાત થશે ગુણ્યા 7ની 4 ઘાત ભાગ્યા 5ની 6 ઘાત. તો અહીંયા સાદુરૂપ આપતા આપણે તો જવાબ મળશે 1/49 જવાબ મળશે. ત્રીજો દાખલો જોઈ લઈએ. 12ની -1 ઘાત છેદમાં 25ની -1 ઘાત આખાની -2 ઘાત ગુણ્યા 15ની -1 ઘાત છેદમાં 2ની -1 ઘાત આખાની -3 ઘાત ભાગ્યા 9ની -1 ઘાત છેદમાં 2ની -1 ઘાત આખાની. અહીંયા આપણે -2 ઘાત લઈને કરીશું વિદ્યાર્થી મિત્રો. અહીંયા કદાચ પ્રિન્ટિંગ મિસ્ટેક હોઈ શકે. અહીંયા -2 આવશે. તો આપણે જવાબ દાખલો કરી લઈએ. તો 12ની 2 ઘાત ભાગ્યા 25ની 2 ઘાત ગુણ્યા 15ની 3 ઘાત છેદમાં 2ની 3 ઘાત ભાગ્યા 3ની 2 ઘાત અને છેદમાં 2ની 2 ઘાત. તો વિદ્યાર્થી મિત્રો ભાગ પાડીશું અને આપણે સાદુરૂપ કરીશું. તો આપણને આ રીતે આપણે સાદુરૂપ કરતા તો જવાબ આપણને છેલ્લે આવશે 2ની 3 ઘાત ગુણ્યા 3 છેદમાં 5 અને 8 ગુણ્યા 3 એટલે છેદમાં 5 8 24/5. આ રીતે જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો. અહીંયા કદાચ પ્રિન્ટિંગ મિસ્ટેક હોઈ શકે તો એક વખત જોઈ લેવું તમે પણ. કદાચ મેં આ રીતે દાખલો કરેલો છે. તો હવે ચોથો દાખલો જોઈ લઈએ. 3/4 ગુણ્યા આખાની 4 ઘાત ગુણ્યા 3/4 આખાની 6 ઘાત ભાગ્યા 3/4 આખાની 4 ઘાત આખાની 2 ઘાત. તો 3ની 4 ઘાત છેદમાં 4ની 4 ઘાત થશે ગુણ્યા 3ની 6 ઘાત છેદમાં 4ની 6 ઘાત ભાગ્યા 3ની 8 ઘાત છેદમાં 4ની 8 ઘાત. તો વિદ્યાર્થી મિત્રો 3ની 4 વત્તા 6 એટલે 10 થશે. 4 વત્તા 6 એટલે 10. તો 3ની 10 ઘાત આ બધું થશે 4ની 10 ઘાત. તો ગુણ્યા 4ની 8 ઘાત છેદમાં 3ની 8 ઘાત. તો 3 10 - 8 હશે ગુણ્યા 4ની 8 - 10. તો 3ની 2 ઘાત ગુણ્યા 4ની -2 ઘાત. 3ની 2 ઘાત છેદમાં 4ની 4 ઘાત એટલે 9 અને 4નો વર્ગ એટલે થશે 16. તો 9/16 જવાબ આવશે. પાંચમો દાખલો લઈ લઈએ. 27/8 આખાની 2 ઘાત ભાગ્યા 81/4 આખાની 3 ઘાત ગુણ્યા 6ની -2 ઘાત આખાની 2 ઘાત -2 ઘાત. તો 3ની 3 ઘાત થશે 27 એટલે આખાની 2 ઘાત થશે. અહીંયા 2ની 3 ઘાત થશે એટલે કે 8 હશે આખાની 2 ઘાત ભાગ્યા 3ની 4 ઘાત આખાની 3 ઘાત છેદમાં 2ની 2 ઘાત આખાની 3 ઘાત ગુણ્યા 6ની 4 ઘાત. તો 3ની 6 ઘાત થશે છેદમાં આ બાજુ 2ની 3 ઘાત થશે. 2ની 6 ઘાત થશે 4 તારી 12 એટલે ભાગાકાર છે આપણે ઉપર નીચે કરી લેતા. એટલે કે 3ની 12 ઘાત નીચે જશે અને 2ની ઘાત 2ની 6 ઘાત ઉપર આવશે ગુણ્યા 3 × 6 આખાની 4 ઘાત. તો અહીંયા 3 અને એ રીતે ભાગ થઈ ગયા. આ રીતે આપણે સાદુરૂપ આપીશું તો છેલ્લે આપણે જવાબ હશે 2ની 4 ઘાત છેદમાં 3ની 2 ઘાત. તો 2ની 4 ઘાત એટલે 16 અને 3નો 2 ઘાત એટલે 9. તો વિદ્યાર્થી મિત્રો આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. તમારા ફ્રેન્ડ સાથે અચૂકથી શેર કરજો. હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી લેજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. થેન્ક યુ.